નમસ્કાર બાળ દોસ્તો, સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સ. હવે મેથેમેટિક્સમાં આજે આપણે વર્તુળ સંબંધિત વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનો પરિઘ, વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો વ્યાસ, વર્તુળની જીવા એની થોડીક ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સૌથી પહેલા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર વર્ગ. પાઈ 22 સપ્તમાંશ અને આર બરાબર ત્રિજ્યાનો વર્ગ. વર્તુળના પરિઘનું સૂત્ર, વર્તુળનો પરિઘ છે 2 પાઈ આર અથવા તો પાઈ ડી. ડી બરાબર ડાયામીટર અને 2 આર એટલે ડી અને પાઈ 2 પાઈ આર. વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે તો વર્તુળની સૌથી જીવા નું મૂલ્ય ખાલી જગ્યા સેન્ટીમીટર છે. તો વર્તુળની ત્રિજ્યા જો 7 હોય તો તેની જીવા સૌથી મોટી જીવા એ વ્યાસ છે એટલે કે ડાયામીટર છે. તો એ ત્રિજ્યા કરતાં ડબલ હોય તો 7 નું ડબલ 14 સેન્ટીમીટર છે. વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા છે અને જીવાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોર્ડ અથવા ચોડ. ત્રિજ્યાને 2 વડે ગુણવાથી વ્યાસ મળે છે, ડી અથવા તો વ્યાસ. અને ડી બાય 2 કરો એટલે આર અને આર ઇઝ ધ રેડિયસ. રેડિયસ એટલે ત્રિજ્યા. વર્તુળની સરકમફરન્સ પાઈ ડી અથવા 2 પાઈ આર. 2r ઇઝ ઇક્વલ ટુ ડી, પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ, તો 2 પાઈ આર. અને સરકમફરન્સ એટલે કે વર્તુળનો પરિઘ છે 2 પાઈ આર. બાળ દોસ્તો, આ ડિટેલ જો સમજાણી હોય, તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક કરજો. થેન્ક યુ.